પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને તાલુકા તેમજ યુથ કોંગ્રેસ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે બાદ પદયાત્રા કરી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અસલમ સાયકલવાલા, ભૂપેન્દ્ર જાની તેમજ તાલુકાના શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સોશિયલ મીડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સંવિધાનના રક્ષણના મુદ્દો ઉઠાવ્યો હતો। મુખ્ય મુદ્દો એટલો જ છે કે આજની જે સરકાર છે એ સંવિધાન બદલવા માંગે છે અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગેજી, પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી સુધીના તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણિયા બન્યા છે અને દેશ જે આઝાદ થયો ત્યારથી સૌને પોતપોતાનો ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે। એ અધિકાર છીનવાનો જે હીન પ્રયાસ આજના ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં કરી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય, અશાંતિ ઊભી થાય એવા કાર્યોમાં દેશમાં જે આગળ વધી રહી છે, મોંઘવારી હોય કે બેરોજગારી હોય, એવા મુદ્દા પર ધ્યાન ભટકાઈને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાનને સીધી અસર થાય છે। અને સંવિધાન બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ, દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે, મહાત્મા ગાંધીના સંદેશો શું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવેલું બંધારણ શું છે, એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। હું ખૂબ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના સૌ આગેવાનોને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી શોર્ટ નોટિસમાં પણ આટલું સરસ કાર્યક્રમનું એ લોકો આયોજન કર્યું છે।